મિત્રો, આ ભાગીરથીનો પ્રવાહ છે, આ અલખનંદાનો પ્રવાહ છે. આ બંને પવિત્ર નદીઓનો પ્રવાહ અહીંયા મળી અને એકરૂપ થાય છે. અને અહીં શરૂ થાય છે મા ગંગાનો દિવ્ય પ્રવાહ, જેને આપણે મા ગંગા તરીકે ઓળખીએ છીએ. એવું આ પવિત્ર દેવપ્રયાગનું સ્થાન, આવા કુલ ઉત્તરાખંડમાં આવા 5 પ્રયાગોના આપણને દર્શન કરવા મળે છે. જેમાંના વિષ્ણુ પ્રયાગ કે જ્યાં અલખનંદા અને ધૌલી ગંગા મળે છે, નંદ પ્રયાગ કે જ્યાં મંદાકિની અને અલખનંદા એક થાય છે, કર્ણપ્રયાગ કે જ્યાં પિંડર નદી અને અલખનંદાનો દિવ્ય સંગમ થાય છે, રુદ્રપ્રયાગ કે જ્યાં મંદાકિની અને અલખનંદા એક થાય છે. એવી રીતે આ પવિત્ર સ્થાન દેવપ્રયાગ કે જ્યાં ભગીરથી અને અલખનંદા એકરૂપ બની અને મા ગંગાના દિવ્ય સ્વરૂપમાં પરિવર્તિત થાય છે. ઉત્તરાખંડના પવિત્ર 4 ધામના જ્યારે આપણે દર્શને આવીશું ત્યારે આપણને આ 5 પ્રયાગોના દર્શન અવશ્ય કરવા મળશે. હર હર ગંગે. જ્યાં 2 પવિત્ર નદીઓ મળીને બને છે માતા ગંગા એ દિવ્ય સ્થાન છે દેવપ્રયાગ. એક બાજુ અલકનંદાની શાંતિ અને બીજી બાજુ ભાગીરથીનો પ્રચંડ પ્રવાહ. આ 2 નદીઓનો સંગમ માત્ર પાણીનો મિલન નથી, આ છે આસ્થા અને આધ્યાત્મનો સંગમ. હિમાલયની ગોદમાં વસેલું દેવપ્રયાગ દરેક યાત્રાળુના મનને શાંતિથી ભરી દે છે. અહીં આવીને એવું લાગે છે કે કુદરત ખુદ પ્રાર્થના કરી રહી હોય. આ છે દેવોની ભૂમિ, આ છે દેવપ્રયાગ.